માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું. કોમેન્ટ ઘણાની આવતી હતી કે ટ્રાફિક બ્રિગેડની ભરતી લાવો, તો આજે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2026, જેની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર 10 પાસ લાયકાત સાથે તમારી આ ભરતી આવવાની છે. ખૂબ જ સારી પોસ્ટ છે. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, ફિઝિકલ છે કે કેમ, કે રનિંગ છે કે કેમ, તમારે ઇલિમિટેશન શું રહેવાની છે, ફોર્મ ક્યાંથી મેળવવું, તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી રહેવાની છે મિત્રો. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જાઓ, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણા વિડીયો. તો સૌથી પહેલા ઓરવી લઈ લઈએ આપણે. તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો ટ્રાફિક બ્રિગેડ ગુજરાતની આ ભરતી સંસ્થા આપણે રહેવાની છે. અને પોસ્ટની વાત કરીએ મિત્રો, તો ટ્રાફિક બ્રિગેડ બધાને ખ્યાલ જ હશે, ટ્રાફિક પોલીસની અંદર તમારે પોસ્ટ રહેવાની છે. વેકન્સીની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન જોઈશો એ તમને નીચે આપી દઈશ, તો ત્યાંથી તમને વધુ ખ્યાલ આવી જશે. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન જ જવાનું છે. તમારે એક ફોર્મ લેવાનું છે અને ડાયરેક્ટ તમને જે તારીખ આપવામાં આવે, કઈ તારીખ છે પણ તમને જણાવીશ, તે તારીખ ઉપર તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે. ઓકે, ફોર્મ ક્યાંથી મેળવવું એ પણ નીચે ડિટેલમાં હું સિલેક્શન પ્રોસેસ આખી સમજાવું છું. ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે. સેલેરીની વાત કરીએ એઝ પર ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે. ઓકે, વાત કરીએ પોલીસ જે આપણે પોસ્ટ છે એના માટે ટ્રાફિક બ્રિગેડ તરીકે તમારે આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર માત્ર ને માત્ર 10 પાસ કે વધુ તમે પાસ કરેલું હોય, મિનિમમ 10 પાસ માંગેલું છે. તમે 12 પાસ કરેલું હોય તો પણ તમે આના માટે એલિજિબલ છો અને ફોર્મ ભરી શકો છો. ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, તો 18 વર્ષ મિનિમમ માંગેલા છે અને મેક્સિમમ 30 વર્ષ. તો 18 થી 30 વર્ષ તમારી લિમિટેશન છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ તમને મળવા પાત્ર છે આની અંદર, એસસી એસટી ને 5 વર્ષ, ઓબીસી ને 3 વર્ષ, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે. ઓકે, વેકન્સી ડિટેલની વાત કરીએ કેટલી વેકન્સીઓ છે, તો એ ઓફિશિયલ નોટિફિકેશન તમને હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા વોટ્સએપ ગ્રુપમાં આપી દઈશ, ત્યાંથી એકવાર વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે મિત્રો. એની પહેલા આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો, તો તમે જનરલ, ઓબીસી, ડબલ્યુએસ, એસસી એસટી કોઈ પણ કેટેગરીમાંથી હોય તો તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની નથી. કોઈ પણ પરીક્ષા અને કોઈ પણ ફી વગર તમારી આ ભરતી રહેવાની છે મિત્રો. ઓકે, હવે મેઇન વસ્તુ અહીંથી સ્ટાર્ટ થાય છે. તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ પહેલા આપણે. ઓકે, તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી છે, તો 10 ફેબ્રુઆરી 2026 ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો, એટલે વહેલી તકે ફોર્મ ભરી દેજો. લાસ્ટ ડેટની વાત કરીએ તો 23 તારીખ છે. 23 તારીખથી તમે ફોર્મ ભરી શકો છો અને 23 તારીખે તમારે ત્યાં જવાનું રહેવાનું છે. ઓફિશિયલી કઈ જગ્યાએ રહેવાનું, સિલેક્શન પ્રોસેસ સમજાવું છું. ઓકે, સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દઉં મિત્રો. સિલેક્શન પ્રોસેસની અંદર તમને એમ જણાવું છું કે ડાયરેક્ટ ભરતી છે, તમારે કોઈ પણ જાતની પરીક્ષા છે ને એની મિત્ર. તમારા જે તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે લઈ જવાના રહેશે. 23 તારીખ 2026 ના રોજ 10 તારીખ અને લોકેશનની વાત કરીએ તો પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા. ઓકે, તો ત્યાં તમે જશો. 23 તારીખ જે આપેલી છે તમારું જે ફિઝિકલ એક્ઝામ છે હાઇટ વેટની, એ તે લેવામાં આવશે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આની અંદર. હોમગાર્ડ નહીં પરંતુ ટ્રાફિક પોલીસની અંદર તો એ લેવામાં આવશે. અરજી ફોર્મ તમારે પહેલા ભરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાન રાખજો. જે અરજી ફોર્મ ક્યાં મળશે તમને, તો કે હાલોલ પોલીસ સ્ટેશન, કાલોલ પોલીસ સ્ટેશન, ગોધરા ટાઉન સ્ટેશન એ અને બી ડિવિઝન. ઓકે, તો આ 4 સ્ટેશન છે. ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને અરજી ફોર્મ મેળવ્યા બાદ ત્યાં તમે ફોર્મ ફિલઅપ કરી અને ત્યાં જ આપી દેવાનું રહેશે. ત્યારબાદ તમે એલિજિબલ છો. 23 તારીખે તમારે ત્યાં જે તમારું ફિઝિકલ લેશે. ઓકે, તો ફિઝિકલની અંદર શું છે, તો હાઇટ વેટ અને રનિંગ આપેલું છે. તો મેલ ઉમેદવારો માટે હાઇટ રહેવાની છે 165 સેન્ટીમીટર અને ફિમેલ ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર. વેટની વાત કરીએ મિત્રો, તો મેલ માટે 50 કિલો અને ફિમેલ માટે 40 કિલો. ઓકે, તો રનિંગ પણ આની અંદર આપેલું છે. તો મેલની વાત કરીએ તો 800 મીટર 4 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે અને ફિમેલ માટે 400 મીટર 3 મિનિટની અંદર પૂરો કરવાનો રહેશે. ઓકે, તો વાત કરીએ ડોક્યુમેન્ટ તમારે કયા કયા લઈ જવાના રહેશે. રિઝ્યુમ અથવા તો સીવી, તમે જે પણ કહેતા હોય ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટ તમારે કયા કયા લઈ જવાના રહેશે, તો રિઝ્યુમ અથવા તો સીવી, તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો. તો તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે લઈ જવાના ઓરિજિનલ રહેશે અને તમારે સાથે સાથે ઝેરોક્સ પણ કરાવીને લેવાની રહેશે. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જાઓ, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.